વડનગરના શાહપુર ખાતે યુવકના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। સુસાઇડ નોટ પરથી ઘરમાંથી બે કંકાલ મળી આવ્યા છે। વડનગર તાલુકાના શાહપુર ગામે બનેલી યુવકના આપઘાતની ઘટનામાં ચોંકાવનારો અને રહસ્યમય વળાંક સામે આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ યુવકે આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરતા તંત્રને ગંભીર ખુલાસો મળ્યો છે। ઘટનાની વિગત મુજબ મૃતક યુવક ગિરીશ પરમારે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળ પરથી કૂદી આત્મહત્યા કરી હતી। ઘટના બાદ પોલીસ તથા વહીવટીતંત્ર તરત જ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મળેલી સુસાઇડ નોટના આધારે અધિકારીઓએ મૃતકના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન વડનગર મામલતદાર, પ્રાંત અધિકારી સહિત પોલીસ સ્ટાફ દ્વારા મૃતકના ઘરે ખોદકામ કરવામાં આવ્યું હતું, જેમાં ઘરના પાછળના રૂમમાંથી બે કંકાલ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। મળેલ કંકાલોને વધુ તપાસ માટે FSL ખાતે મોકલવામાં આવ્યા છે। સુસાઇડ નોટમાં કરાયેલા ઉલ્લેખ મુજબ મૃતક યુવકે પોતાની પત્ની પ્રિયંકા યોગી તથા એક દીકરીને ઘરમાં દફનાવ્યાનો સંકેત આપ્યો હોવાનું જાણવા મળે છે। મૃતક પરિવાર સાથે રહેતો હતો અને તેને બે જુડવા દીકરીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે, જેમાંથી એક દીકરી હાલ મૃતકની બહેનના ઘરે હોવાથી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પ્રાથમિક તબક્કે આ સમગ્ર મામલો પારિવારિક વિવાદ સાથે સંકળાયેલો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ દરમિયાન વડનગર પોલીસ સ્ટેશનના PI દવે તથા ખેરાલુ ડિવિઝનના DYSP સહિત પોલીસ સ્ટાફ, FSLની ટીમ સહિત તમામ લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને કામગીરી સંભાળી હતી। કડકડતી ગરમી વચ્ચે પણ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામાં આવી રહી હોવાની તેમજ કામગીરી બિરદાવવા લાયક જોવા મળી રહી છે। તે સાથે ગામના સરપંચ સહિત ગામના યુવાનો પણ મોટી સંખ્યામાં સ્થળ પર હાજર રહી સહકાર આપતા જોવા મળ્યા હતા। ખાસ કરીને આકરા તાપમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે પાણી સહિતની વ્યવસ્થાઓ પણ ગામના યુવાનો દ્વારા પૂરી પાડવામાં આવી હતી। પોલીસ દ્વારા જણાવાયું છે કે સમગ્ર મામલે વૈજ્ઞાનિક અને કાનૂની દ્રષ્ટિએ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આવનાર દિવસોમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। સમગ્ર મામલો તારીખ 3/5/2026ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી ગિરીશભાઈ પરમાર નામના યુવકે જંપલાવીને આત્મહત્યા કરી, જે આત્મહત્યાના સંદર્ભમાં પોલીસે તપાસ હાથ ધરી અને તપાસમાં એમના ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી આવે છે। સુસાઇડ નોટમાં એમને જણાવેલ છે કે જે શાહપુર વડ ખાતે તેમના મકાન છે, એમના ઘરની બાજુના મકાનમાં તેમને તેમની પત્ની તથા પુત્રીને 6 મહિના પહેલા મારીને ત્યાં દાટી દીધેલ છે। જેના અનુસંધાને આજ રોજ પોલીસે જે તે ઘરમાં તપાસ હાથ ધરી અને ત્યાંથી બે કંકાલ રિકવર કરેલા છે। તપાસની આગળની પ્રક્રિયા ચાલુ છે। હત્યા કેમ કરી એ કઈ જાણવા મળ્યું? હાલ એ તપાસનો વિષય છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ પારિવારિક મામલો હોવાનું અત્યારે દેખાઈ આવે છે, પણ તપાસમાં જે આગળ હશે તે અમને જણાવવામાં આવશે। થેન્ક યુ। કંપની શું ઘટના ઘટી છે, શું ફરિયાદ નોંધાઈ છે? તમે ફરિયાદ પ્રિયંકા ગુમ થઈ એની અમે કેટલા ટાઈમ પહેલા ગુમ થઈ હતી? શું થયું હતું? 6 મહિના 6 મહિનો પહેલા મેં પૂછ્યું હતું ભાઈને કે એ ભાઈનો ફોન આવ્યો મારા ઉપર 3 વાગે અને કે તમારી પ્રિયંકા ગુમ થઈ ગઈ। એટલે હું ફરતો ઠેઠ અહીંયા 6 વાગે આવ્યો। એ વખતે નાની છોકરી લઈને મારી જોડે આવ્યા કે પ્રિયંકા તમારી જતી રહી। કીધું એટલે પોલીસ ફરિયાદ નોંધાવો હાલ કીધું, પણ ના એ તો આવી જશે, પોલીસ ફરિયાદ નોંધાવી નહીં મારા। એ ભાઈ કોણ? હા, ગિરીશને મેં કીધું ફરિયાદ નોંધાવો હાલ કીધું, ના કે આવી જશે। પછી એમને મારો 6 મહિના નીકળી ગયા। પછી મને એમ થયું મનમાં કે હવે મારે કંઈક કરવું પડશે, કીધું ફરિયાદ નોંધાવી પડશે। ગિરીશ રહેતો તો શાહપુર રોડ કે બીજે કે? અહીંયા જ રહેતો હતો, શાહપુર રહેતો, અહીંયા રહેતો। બોલ શું પછી કેટલા ટાઈમ પહેલા ફરિયાદ નોંધાઈ? હમણાં 10 દિવસ જેવું થયું, બરોબર? 10-15 દિવસ જેવું થયું।